જો કોક દડતા દડતા આવે માનતા પૂરી કરીને તો અમે અહીં ઊભા રહી જશે. જો કોક બેન આવે હે. હેલો મિત્રો, જય માતાજી. કેમ છો બધા? તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. તો આ જો આખો દી વરસાદ શરૂ હતો, અત્યારે માઇન ઢો હે, અત્યારે 4:30 જેવું થયું છે. તો અમે બસ આખો દી કાંઈ નથી કર્યું, ઉતા હા ફોન જોયો. કેમ કે આખો દી વરસાદ શરૂ હતો તો શું કરવું એમને. આમાં જો બધે ગારો ગારો રંબાઈ એવું ન હોય. જો આમાંય પાણી ભર્યું. તો અત્યારે બ્લોગ શરૂ કરું છું હાનના, ને ખાવું છે ને ફ્રેશ થવું છે થોડુંક, તો હું કહું બ્લોગ શરૂ કરી દઉં. પછી તો સુરત દાદા બહુ ઉપર છે, પછી જવું છે કૂતરાને બિસ્કિટ ખવડાવવા. તો હું પેલા ખાઈ લઉં, થોડા ફ્રેશ ફ્રેશ થઈ જાય, પછી પાછા નિરાતે મળી ને આખું બધા ભણવા દેલા. આખું વાટે રહેવું પડે. એમ કે તમે મારે વગર વૈયા જાઓ, મારે આવવું હોય રિંકલબેન, મારે આવવું એમ કર્યા કરે. તો એની વાટે છે આવે પછી જાઉં ને સવારમાં એને આખું જબલું ભરી દીધું બિસ્કિટનું. ત્યાં થોડાક નાના નાના ગલુડિયા છે ને કે અહીંયા કૂતરા છે ને બિચારા હાવ ભૂખા હોય રિંકલબેન, તે હું એને જબલું ભરી દઉં તો ત્યાં લઈને વૈયા જાય. કકું ત્યાં નીરી દે એટલે ખાઈ લે ને બિચારા. તો હાલો હું ખાઈ લઉં. બાકી તો જો હમણાં તો વરસાદ હાલે, બીજું કંઈ નહીં હાલતું. હાલો તો હું ખાઈ લઉં. તો મિત્રો ખાવા માટે તો શાક ફૂટી ગયેલું છે, તો પછી 2-3 ડુંગળી લીધી છે અને કાપીને એને છે ને મરચામાં વઘારીને હમણાં બનાવીને ખાઈ લઉં. તો હું તમને બતાવું કેવી બહુ મજા આવે ખાવાની. તો હમણાં કાપી નાખું. જો ડુંગળી લેવા છીએ આપણે અહીંયા, ને કાપીને પછી અહીંયા ગેસ જ બનાવી નાખીએ એમનો. તો મિત્રો જો આપણે થઈ ગયા છીએ મસ્ત રેડી, ને હવે આખું આવી જેવું લાગે છે. સંભળાય તો હે બોલે હે એ આવી જ ગયો છે અખુડો. કોઈ દેખાતા ને. હાલો મિત્રો, તો એ આવી ગઈ છે. તો હું એક આટો મારું, શું કરે છે બધા એમ. પછી બિસ્કિટ એમાં ભરી લઈ, પછી જઈએ. અહીંયા બે કબૂતર કેવા બેઠા જો, હમણાં દેખાડો તમને ઝૂમ કરીને. જોતો જો ઉડી ગયું. નથી થવું તારા વિડીયોમાં એમ કીધું એણે મને. કબૂતર કંઈ નથી થવું તારા વિડીયોમાં. ને આ એમ કે મારે તો આવવાનું રિંકલ ડોડિયાના વિડીયોમાં, એટલે હજી બેઠું છું. હાલો તો છોકરા શું કરે અહીંયા આટો મારું, પછી પાછા. તો મિત્રો જમી હું નાખી તૈયાર થઈને નેરા થઈ જશે. ઊભા છે આખું આવે એટલે ખાઈ છે ને ભણીને આવે તો થોડુંક ખાઈ લે ને. જો યા ઓલા અહીંયા ખરીદ્યા ને આમાં કેટલા બધા ખરીદેલા છે. જો એ ફગવે એટલે પટ્ટ બોલે ને તે ફગવે છે. જો ને આમલી ઝાડવામલી કેટલાય બધા ખરીદ્યા. વરસાદ આવ્યો ને એમાં. જો તો અહીંયા ઊભા છે અખની વાટે. આપણે થેલી ભરી લીધી છે કોથળી બિસ્કિટની. હા લીંબુડું એવું જો અહીંયા. તો ફાટી ગયું. હા 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 વાહ. આમાં હા. તો મિત્રો એ દોડવા હે ને એમાં જે ઓલું નીકળે ને અંદર બધા ખાય છે. કેવું લાગે? મેં કોઈ દી નથી ખાધું, પણ હવે આપણે જઈએ પછી. અખુડા ઠેલી લેતો આવજે. તો હવે ભાગ્યું છે અખુડો આવી ગયો છે, ખાઈને પીને કપડાં બદલાવીને થેલી ભરી લીધી. હવે આપણે બહુ આઘા નહીં જાય એટલામાં જાવું. ને આપણે જે ઓલા હમણાં રીલ મૂકી સવારમાં કે બપોર મૂકી છે દૂધની, કે આપણે આ વખતે દૂધ લઈ જાવું એમ. તો એ રીલમાં બહુ સારો રિસ્પોન્સ આવ્યો છે, બધાએ બહુ સારું સહયોગ કર્યો છે. ને જો અમે હવે જઈએ છીએ, તો હાલો જઈએ. જો કોઈક દડતા દડતા આવે માનતા પૂરી કરીને તો અમે અહીં ઊભા રહી જશે. જો કોઈક બેન આવે છે તો અહીં ઊભા છે. એમને દેખાડે છે ગલુડા ગ્રામ પંચાયતમાં ગળી ગયા. આલે આલે ઓલે પણ જો હાલો અહીં આવો. અહીં સારું છે, અહીં નાખ. આલે નહીં ખાય. તો મિત્રો ખાય એની પાસે જાય ને તો બીવે, એટલે પાસે ન જવા દેતો. પાસે જાવ ને તો ભાગશે. જોજો આગળ જો
ભાગે ખાવ મેં મિત્રો તમે નીકળી ગયા છે કે અલગ જ એરિયામાં તો હવે અહીં પોઈગા છે ને સામે કૂતરા સૂતા હતા ત્યાં જઈને ખવડાવીએ ને આમાં જો માલે ઘણા હે અખો આપણે રોટલી ખવડાવી હોય ને તો આ બાજુ જોઈ આવવાનું હાલો મિત્રો તો અહીંયા જો સૂતા છે ત્યાં જાય જો મિત્રો તો અહીંયા જો મળી ગયા છે ઘણા બધા ડોગ આ એક ખાય છે જો અહીંયા આગું દીધું જો બધા ખાય છે મસ્ત મજાના હા જો આ એક ખાય ખાવ મય બેટા ખાવ મય જો ખાવ મય મિત્રો આવ્યા છે ઘરે જો થેલી ભરીને લઈ ગયા ને થોડુંક એવા પડ્યા જો થોડાક એવા પડ્યા આ કોઈક નાના છોકરા હાટું લઈ જાય ને થોડાક બિસ્કિટ પડ્યા તો હવે ઘરે તું નાનો નથી પણ તું નાનો જ કહેવાય નકર કામ મોટો થઈ ગયો તું લે ભૂરી કેવું નાનો છોકરો ને તો મિત્રો હવે ઘરે વૈયા છે બહુ મજા આવી ગઈ નાસ્તો બહુ જ મજા આવી ગયા ઘણા બધા કૂતરા મળ્યા હતા મિત્રો તો જો આપણે વૈયા હતા સેવા કરીને ને હવે બનાવશું કંઈક શાક ને એવું કેમ કે હાંજ પડી ગઈ 6:30 થઈ ગયા છે તો શાક મૂકી દઉં નાસ્તો બહુ મજા આવી ગઈ ઘણા બધા કૂતરા મળ્યા હતા આ વખતે અમે ઓલી સાઈડ નહોતા જતા એ સાઈડ નહોતા ગયા કોઈ દી નથી ગયા પહેલી વાર ગયા આમ ફરીને આમ ગયા તો ત્યાં ઘણા બધા કૂતરા હતા ગાય માતા ને એવું હતું તો હવે એ સાઈડ જ જાઉં કેમ કે ત્યાં મળી રહી ને અને એ સાઈડ બિચારાને કોઈ ખાવા ન મળે બહુ તો બહુ મજા આવી ગઈ આનંદ આવ્યો ને હવે આપણે શાકને મૂકી દઈએ મિત્રો અત્યારે થઈ ગયું છે અંધારા જેવું ને જો મોલ્લા બોલે તો હવે આપણે વિડીયોનો મેં પૂરો કરી દઈએ આજ બહુ કાંઈ ખાસ નથી બનાવ્યો કેમ કે આજ વરસાદ જ હતો આખો દી તો કાંઈ બહાર નીકળવાનું નહીં ને કાંઈ નહીં બેઠા તો કાંઈ બીજું કંઈ કર્યું નથી પણ તોય આપણે ડેલી બ્લોગ રોજ બનાવવાના જ છે કંઈકનું કંઈક કરશું તે વરસાદ બનાવતો એ આવશે તો કંઈક ખાવું ને ન કરતો હું તો કાંઈ નહીં આજ નાનો વિડીયો આશા કરું છું તમને પસંદ આવ્યો હશે તો વિડીયો પૂરો કરી દઈ પસંદ આવ્યો તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય ટાટા ટેક કેર